हेलो, चलिए तो फिर मैं जाने के लिए रेडी हूँ। आप भी चलेंगे ना हमारे साथ में पार्टी में? तो देखते हैं उधर पार्टी में क्या है। पायजामा पार्टी। मैं सोची पहले आज क्या है ऐसा भी कोई नाम होता है, लेकिन एक नया ही बिल्कुल कॉन्सेप्ट है और अच्छा लगेगा आप लोगों को भी और हम लोगों को भी। कई बार पार्टी में जाते बहुत हैवी ड्रेस वगैरह पहन के जाना पड़ता है, उसकी जगह पर आज एकदम सिंपल सा फ्रीली नाइट ड्रेस में आज हमारी पार्टी है। चलिए चलते हैं आज डिलाइट क्लब की पार्टी में। तो જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ। આજે એક પાર્ટીમાં જવાનું છે। પાર્ટીનું નામ કદાચ તમે સાંભળ્યું નહીં હોય, ક્યાંય આવું જોયું નહીં હોય એવી પાર્ટી છે। એટલે કે તમને જોવામાં ખબર પડી જશે કે શેની પાર્ટી છે ને। આ નાઇટ ડ્રેસ પહેરીને મેં આજે પાર્ટીમાં જવાની છીએ। આમ જોઈએ તો એક અમારા ડિલાઇટ ક્લબની પિકનિક છે। તો પિકનિક ક્યાં? ઓપન ગ્રાઉન્ડ કે પછી રેસ્ટોરન્ટમાં કે ક્યાંય બીજી એવી રિસોર્ટમાં નથી રાખી વરસાદના લીધે, પણ એક બંધ એસી હોલમાં પિકનિક છે અને એ પણ પાયજામા પાર્ટી। આપ જોઈ શકો છો પાયજામા પાર્ટી ફનટૂસ કરીને છે, જેના અંદર સાથે સાથે અમે ઘણું બધું એવું રાખ્યું છે કે જેમાં અમે હાઉસી રમાડવાના છીએ। સરસ મજાનું ડિનર પણ રાખ્યું છે। વચ્ચે અમે લોકોને સેલ્ફી રીલ્સ એવું બધું પણ અમે લોકો એક કોમ્પિટિશનના પાર્ટ રૂપે રાખ્યું છે। તો ચોક્કસ આપ આ વિડીયો આખો જોશો એટલે તમને ખબર પડશે કે આ એક નવી એક્ટિવિટી કેવી છે। હેલો મેડમ, મસ્ત પાર્ટી છે, પિકનિક પાર્ટી, પાયજામા પાર્ટી, સાવ નવી જામનગરમાં પહેલી વાર પાયજામા પાર્ટી। કોઈ નહીં સાંભળ્યું આવું નામ। હા, એ જ ને। જે કરજો ચોક્કસ। ચલો તો જઈએ, પાર્ટીનો માહોલ જોઈએ। મસ્ત મજાનો ગરમા ગરમ ખીચું પણ તૈયાર છે, સાથે સાથે ડિનર પણ છે, ગરમા ગરમ ગાંઠિયા પણ છે। પિકનિક પણ કેવી એક અનોખી પિકનિક, તો એની મજા આખી અલગ જ છે ને। લોકો નાઇટ ડ્રેસમાં આમ તો ઘરની બહાર ન નીકળતા હોય, પણ આજે નાઇટ ડ્રેસમાં માનુનીઓ બધી સરસ મજાની તૈયાર થઈને આવી છે ને નાઇટ ડ્રેસની પિકનિક છે આપણી। ચલો પાયજામા પાર્ટી એન્જોય કરીએ। અહીંથી બધાની એન્ટ્રી ચાલુ છે। રજીસ્ટ્રેશન પહેલા થઈ ગયું હોય ત્યાર પછી જ એમની એન્ટ્રી મળે છે અને એન્ટ્રી પછી ત્યાં બાજુમાં હાઉસી રમવાનું ચાલુ રાખ્યું છે। એટલે કે હાઉસની ટિકિટ મળે છે। જે લોકો ચેર પર બેઠા છે એમને પ્રોબ્લેમ હોય તો નીચે ના બેસી શકતા હોય એ ચેર પર બેઠા છે। સ્ટેજ ડેકોરેશન થઈ ગયું છે ડિલાઇટ ક્લબની પાયજામા પાર્ટી। અહીંયા બધા ખીચું ખાય છે। ખીચું ખાવા હલો। કેટલા ટાઈમ પછી બેટા? હાય, શું બોલો છો? અત્યારે કરો છો શું તમે? અત્યારે ડિલાઇટમાં પજામા પાર્ટીમાં આવ્યા છીએ, ખૂબ એન્જોય કરી છીએ, ખીચું ખાય છીએ। આવી અવનવી પાર્ટી તો આપણે અહીંયા જામનગરમાં ને પણ જો આપણે ડિલાઇટમાં ચલો। પાયજામા પાર્ટી ઓકે, તેની સાથે મોટામાં મોટું એન્જોયમેન્ટ છે, ખાવાનું છે, ઘરનું કોઈ ટેન્શન નથી। એટલીસ્ટ ટાઈમ કે 3, 4, 5 કલાક જેટલું જોડે છો છે, ઘરનું કોઈ ટેન્શન યસ નો મારી કે ઓડિયન્સ ને વારંવાર ઘરે છે જો છે 10 વાગે જવાનું પાછું ઈવી છે। મજા છે કે મારું અહીંયા બેઠા છે, કોઈ ચિંતા ક્યાં છે તો કે ભવિષ્યમાં શું થવાની છે કે નહીં? યસ નો મજાક છે। અચ્છા, કેટલા લોકો તો એવું માને છે કે આપણે આ ક્ષણમાં જીવવું જોઈએ? માનો છો? ચલો તાળી પાડો ને એવી રીતે ને હું પડાવું તેવી રીતે। ઓકે, ચલો મારી સાથે તાળી પાડીએ। કે તાળી પાડ્યો શું ફરક પડવામાં, આપણે કાંઈ નથી કરવાના। તો લાઈફ છે ને આવી છે, તો મારું અહીંયા આવવું અને તમે લોકો જે કરી રહ્યા છો તેમાં ડિસ્ટર્બ કરવું તે મનને ક્યાંક પરેશાન કરે છે। યસ નો?
નથી કરતું? તો હું 1 કલાક બોલીશ હો. કરે છે, હા કરે છે. તો આજે વારે વારે જે મન ડિસ્ટર્બ કરી રહ્યું છે ને એટલા લોકોને ઠીક કરવું છે. ઓકે, તો એક સરસ મજાનો પ્રોગ્રામ છે જેને કહે છે હેપીનેસ પ્રોગ્રામ. ઓકે, તો તે પ્રોગ્રામમાં તમે 4 દિવસ અમારી સાથે રહીને આવી જ કંઈક પાયજામા પાર્ટી જેવી મસ્તી કરીશું. યસ, પણ ત્યાં પાયજામા પાર્ટીની સાથે રિલેક્સેશન છે. અચ્છા, ભગવદ ગીતાનું કેટલા લોકોએ નામ સાંભળ્યું છે? ભગવદ ગીતા, ઓ વાવ, બધા લોકોએ સાંભળેલું છે તેનું નામ. ઓકે, યુદ્ધ કોને લડ્યું? કૌરવ પાંડવે. તો પાંડવ તરફથી મેઇન યુદ્ધ લડનાર કોણ? અર્જુન. ઓકે, ચલો અર્જુને લડ્યું. અર્જુનના દોસ્ત કોણ? કૃષ્ણ ભગવાન. યસ નો? તો તમારી અંદર પણ એક યુદ્ધ ચાલી રહ્યું છે. ચાલી રહ્યું છે, બધાની અંદર ચાલતું જ હોય છે. કોઈ કંઈક કહી દીધું ને અંદર ગડબડ થઈ. તો પોતાની અંદરના યુદ્ધને જીતવા માટે કોઈ ગાઈડન્સની જરૂર પડે. જે દોસ્ત પણ હોય અને ગાઈડ તે ઘણા સમયથી તેમાં ઇન્વોલ્વ છે, તમને બાકીની બધી જ ડિટેલ આપી દેશે. હેમાબેન, બીજું શું કહેવાનું છે? બધાને હું ખાલી એટલું કહીશ કે મારા મોઢા ઉપર હંમેશા તમે સ્માઇલ જોઈ હશે. તો એ સ્માઇલ જો છે ને એ આના હિસાબે જ છે કે જ્યારથી મેં હેપીનેસ પ્રોગ્રામ જોઈન કર્યો છે અને આર્ટ ઓફ લિવિંગ સાથે કનેક્ટ થઈ છું ને ત્યારથી જ મારી લાઈફમાં ઘણો બધો ચેન્જ આવ્યો છે અને તમારી લાઈફમાં પણ એ ચેન્જ આવી શકે એના માટે જ હું અહીંયા આ લોકોને લઈને આવી છું. થેન્ક યુ. મારે એક પાસે આવીને ઊભું થવું પડે એ સારું લાગે. કોઈ આપણે ગાડા ઉપર બેસતા નથી. ખાસ આવો કોન્સેપ્ટ રાખ્યો છે. જેટલા બેઠા હશે એ 60 ઉપર ના હશે, હું જોઈ લઉં છું. 60 ઉપરના જ ખુરશી ઉપર બેસશે. ચાલો બધા નીચે આવી જાઓ અને જે મોટા હોય આવી જાઓ ખુરશી ઉપર. આપણે ખુરશી ખાલી થોડાક માટે જ મંગાવી છે. ચાલો તામોલા સ્ટાર્ટ. ફર્સ્ટ નંબર ઓફ ધ ગેમ. ચાલો, 50 રૂપિયાવાળી 20 લાઈન. સાંભળી લ્યો, 50 રૂપિયાવાળી 20 લાઈન. 3 ફૂલ હાઉસ. પહેલો નંબર કાઢી છે. બધા હાથમાં કેટલી લઈ લ્યો. ગુલાબી વાળી નહીં, ગુલાબી વાળી નહીં. હાઉસીની ટિકિટ હજી કોઈને બાકી હોય ત્યાં એન્ટ્રી પાસે કમિટી મેમ્બર્સ છે તો ઝડપથી લઈ લો. ગુલાબી ટિકિટ નહીં, એ સિવાય બીજા કલરની જે ટિકિટ છે, આ એ કલરની, બિસ્કિટ કલરની, એ ટિકિટમાં રંગાવું છે. આપણે 5:15 વાગ્યાનો ટાઈમ હતો, હવેથી આવે નાસ્તો ઘણો થઈ ગયો તો દીપાબેન, માલીબેન, ફર્સ્ટ રાઉન્ડની દૂધિયા કલરની ઓફ વ્હાઇટ કલરની ટિકિટ છે એ હવે આપતા નહીં. ચેર જો અહીંયા બે વચ્ચે એક ખાલી હતી, શોધો. અહીંયા એક ખાલી છે, જેની બાજુમાં ચેર ખાલી હોય ને ઊંચું હાથ કરો એટલે પેલા બેન ત્યાં આવી બેસી જાય. જો બેન તમારા માટે કેટલા બધા હાથ ઊંચા કર્યા. હા, બસ. કેટલો સાઉન્ડ કેટલો છે ડિલાઇટમાં. હજી તો તમે કહેશો તો 2-4 જણા ઊભા બી થઈ જશો. હજી જો અહીંયા બે ખાલી છે, બેન અહીંયા પણ ખાલી છે, જુઓ આવતા રહ્યો ત્યાં. હવે કોઈ બૂમોટ ના પડતા, કેટલી બધી ખુરશીઓ ખાલી છે. રેડી?
તમારે 100 સ્ટાર્ટ રૂપિયા કરીએ છે પહેલી ટિકિટ ફર્સ્ટ નંબર સિંગલ નંબર 7 સિંગલ નંબર 7 10 હાલ અત્યારે તંબોલાની ગેમ રમાઈ રહી છે એટલે બધા Seven, શાંતિથી six, બેસી ગયા છે એટલે કે 76, હાઉસીની ગેમ 76 અમારે ત્યાં એવું હોય કે 20 રૂપિયા કે 50 રૂપિયાનું પણ ઇનામ Five, આવે ને તો six, પણ લોકો એકદમ ઝૂમી ઉઠે 5 6 તંબોલા તંબોલા 56 હાલો તમે નથી લીધી હાઉસની ટિકિટ 37 37 ચલો આ હાઉસીની Five, ગેમ પૂરી થાય seven, પછી આપણી બીજી એક પાર્ટી પણ છે એને પણ આપણે એન્જોય કરશું Seven zero 70 36 87 87 22 42 51 84 Next number 3333 3333 સ્ટાર્ટ કરીએ અડે સર જોવાનું છે યસ મારે કંઈ બોલવાનું નથી તમારાથી સ્ટાર્ટ કરવાનું છે ફરીથી તમારાથી સ્ટાર્ટ કરીએ તમારે યસ આમ કહેવાનું છે મારે કંઈ બોલવાનું નથી તમારાથી સ્ટાર્ટ થશે ઓકે તમને સમજાય છે આપણે હું અહીંથી સ્ટાર્ટ કરું ઓકે મારાથી સ્ટાર્ટ થાય છે યસ ફાસ્ટ નો તમારે બોલવાનું છે બોલો નો આઉટ આઉટ યસ માં તમારે આમ કરવાનું છે અને નો માં તમારે આમ કરવાનું છે તમારા બાજુવાળાએ યસ કીધું હોય તો તમારે નો બોલવાનું છે ઓકે એમને તમારે યાદ રાખવાનું છે ઓકે યસ ઓકે બોલવાનું છે યસ ઓકે તમે આઉટ અરે બોલો આઉટ ચલો નેક્સ્ટ પિકનિક પાર્ટી આવી હોય પિકનિક એન્જોય કરો ને સાથે સાથે મસ્ત મજાનું કંકુબેનનું ખીચું ખાઓ બરાબર ને અલગ ટાઈપની ગેમ તૈયાર થઈ રહી છે સમજાવી રહ્યા છે ત્યારે કેમ છે બસ ઓકે કોઈ કન્ફ્યુઝન નહીં આ જે કરે એનું ઊંધું કરો ઓપોઝિટ જાઓ ઓપોઝિટ જાઓ ફેસ ઓકે એમની આમ હું જ કરું આ
આની બાજુ આવી જજો, ફટાફટ બાજુમાં આવી જજો. ચેર એકદમ અડાડીને રાખવાની છે. હા, ઉપર જો ત્યાં કપાળ ઉપર બિસ્કિટ રાખી દો અને બંને હાથ નીચે ઉપર જોવાનું છે. ઓકે, બંને હાથ નીચે. ઓકે, પછી ટચ નથી કરવાનું, તમારે ચેક કરવાનું છે, ટચ ના કરે, એકદમ ઉપર રાખવાનું છે. ઓકે, ઉપર રાખી દો. હા, હવે આ બિસ્કિટને ટચ કર્યા વગર ખાવાનું છે અને નીચું જોવાનું બિલકુલ નથી. યસ, હાઇડ્રેશન ચાલુ કરવાના છે મોઢા ઉપર. યસ, વેરી ગુડ, વેરી ગુડ. અહીંયા જો બિલોન આઉટ, જેના પાણી લઈ આઉટ. યસ, આઉટ. યસ, વેરી ગુડ, સુપર. યસ, આઉટ. યસ, આઉટ. હજી કંપનો ચાલુ છે પણ ગેમ પૂરી થઈ ગઈ છે. હા, ખુશી તમારી હજી બીજી ગેમ છે એટલે તમે વયા જાઓ. ત્યાંથી તમારે રેડી રહેવાનું છે આ ગેમ માટે. આવી જાઓ, બીજા 15 આવી જાઓ. અહીંયાથી બાકી હતા ને એ લોકો આવી જાઓ. અહીંયાથી બાકી હતા 15 લોકો આવી જાઓ. આ લોકો આપશે. રીલ બનાવવા માટે તૈયાર થયા છો? રીલ બનાવવા માટે તૈયાર થયા છો? રીલ બનાવવા માટે તમે રીલ જ બનાવી છે રોજ. રીલ બનાવો છો? ઓકે, તમારા પોકેટ પર બિસ્કિટ રાખવાનું છે. અટેન્શન, સાંભળો. બધાય પહેરી લો, વાંધો નહીં. ઓકે, સાંભળો. અહીંયા જોવાનું છે તમારે, તમારું જજમેન્ટ લેવાનું છે. ફોરહેડ પર બિસ્કિટ. 3, 2, 1. ફોરહેડ પર બિસ્કિટ પ્લીઝ. કપાળ સ્ટાર્ટ. હાથ મારી લઈ પછી સેકન્ડ રાઉન્ડ શરૂ થયો. ઓકે, ફેસ હલાવશો તો બિસ્કિટ પડશે. બિસ્કિટને હાથ પર નથી એટલે નહીં. ટચ નથી. યસ, હજી બાકી છે. હલવાનું છે, હલવાનું નહીં આવ્યો લીધો. ફોટો નથી, વિડીયો છે. વિડીયો છે, વિડીયો. રાખો તો ખરી ફોટો આવી જશે. ઓકે, ચાલો. ખાઈ લીધું. સાથે બરાબર ખાવું મોટી રહી. ખાઈ લીધું. વિડીયો ઉતારે. વિદ્યા રમવું તો રમ. અને ચલો કપાળ પર બિસ્કિટ. જોઈ લો આશા જોઈ લો.
ઉપર બિસ્કિટ. ઓકે, ઉપર બિસ્કિટ. કપાળ ઉપર બિસ્કિટ. 5 4 3 2 1 સ્ટાર્ટ. સ્ટાર્ટ. ઓકે, વૈશાલી ખાલી દો. ઓકે, ચલો આવી ખવાઈ ગયું સેકન્ડ. પસીનાવાળા બિસ્કિટ થઈ જાય ને એટલે પડે નહીં. દીપુ પસીનાવાળું થઈ ગયું. તમારું વસ્તુ ખાઈ જાવ. પસીના ચાલ, આ 2 મિનિટ રહી ગયું. ત્યાંથી શાંતિ રહે. આલા હજી તો એક વાર કેમ રૂપાબેન ને ઉત્તર આવી નહીં લાગે કાલ સાંજ સુધીમાં થઈ જશે. પૂરો કરો ખાઈ લ્યો રૂપાબેન પતી ગઈ કેમ પૂરી થઈ ગઈ મારી કાલ સાંજ સુધીમાં પૂરી થઈ ગઈ. ઓકે, તમારે કેમ જવું છે નેક્સ્ટ? 10 નું ગ્રુપ પાછળ આવી જાઓ. 10 નું ગ્રુપ. અહીંયાથી એક ગ્રુપ, અહીંયાથી બીજું ગ્રુપ. તમારે લોકો આવવાનું છે કે બેસવાનું છે? થોડા દૂર ઊભા રહેજો. કોરોનામાં જેમ દૂર ઊભા રહેતા ને એમ થોડા લાઈનમાં દૂર ઊભા રહેજો. ટી-શર્ટ્સ લઈને આવજો શીતલ અહીંયા. ભાઈ મસ્ત ડિનરની તૈયારી થઈ રહી છે અને બધા ખાઈ લીધું અને ત્યાર આપણે લોકો સરસ મજાની ગેમ્સની તૈયારી થાય છે એ આપણે જોઈએ છીએ પાયજામા પાર્ટીમાં એક નવીન એક્ટિવિટી આ એક સરસ મજાની એક્ટિવિટી અને એક સરસ મજાની ગેમ જોઈ રહ્યા છો તો જોઈએ ટી-શર્ટની ગેમ છે તો એ ગેમ્સમાં કેવી રીતે આપણે કરવા માંડીએ છીએ અમારી ક્લબની આ કોઈ એક ખાસિયત છે કે દર વખતે કંઈક નવું તમને જોવા મળશે અત્યારે બધા છે ને પોતાનું બાળપણ યાદ આવી ગયું છે મોટી ઉંમરના લોકો પણ આમાં પાર્ટ લઈ રહ્યા છે અને ખૂબ બધા એન્જોય કરે છે આજ છે અમારી પિકનિક પાર્ટી થાય આસપાસ નંબર જીતવા માટેની જે ખુશી છે એ તમે જોઈ શકો છો
તમારું બાળપણ યાદ દેવડાવવા માટે થઈને આ એક એક્ટિવિટી થઈ રહી છે. આ બધી અમારી જીતેલી ટીમ છે, એમાં સેમીફાઇનલ થશે. લાઈન રેડી રાખજો. તને કેવું હોય છે? ડિલાઇટ ક્લબની કોમ્પિટિશન છે. ડિલાઇટ ઓનલી લેડીઝ એટલી મજા આવે છે ને. પૈસામાં પાર્ટી પહેલી વાર થઈ છે. આજે અમે એન્જોય કરીએ છીએ. આ લેડીઝ ક્લબ છે, બહુ એટલે બહુ એન્જોય કરીએ છીએ. આમ તો આપણે કકળાટ દેખાશે આ પિકનિકમાં, પણ આ પિકનિકની મજા જ એવી છે અને જેને અમે આજે વિડીયોમાં કવર કરી રહ્યા છીએ. બધા લોકો એન્જોય કરે છે. આપ જોઈ શકો છો આ જીત ક્યાં છે. આ બધા જ વિનર છે. તમે કહ્યું શું કરવાનું હતું? આના ને આપણે ચાલો સાચી વાત છે. હા, આ પિકનિક એવી રીતે પાર્ટી એન્જોય કરી છે અને પણ પૈસામાં પાર્ટી જેમાં લોકોને રોજ તૈયાર થઈને જવાનું એની જગ્યાએ આજ મસ્ત મજાના નાઇટ ડ્રેસમાં બધા આવ્યા છે. તો આજે બધા આપ જોઈ શકો છો બધા નાઇટ ડ્રેસમાં છે. આ પણ એક કોમ્પિટિશનના ભાગરૂપે છે. સેલ્ફી રીલ્સ બનાવવાની. રીલ્સ લોકો કેવી રીતે બનાવે છે, આખો દિવસ મોબાઈલમાં પોતે રીલ્સ બનાવતા હોય છે, પણ અહીંયા ક્લબમાં પણ રીલ્સ બનાવવાની કોમ્પિટિશન રાખેલી છે. તો ચલો આપણે એને પણ જોઈએ કે કેવી રીતે લોકો રીલ્સ બનાવે છે. પિકનિકના અંદર ફેશન ગ્રાઉન્ડ એ પણ પોતાની રીતે તમે કેવી રીતે તૈયાર થાવ છો. ટેડી એરિયા આવડે છે. તમે કહેવો ને કે નાના બાળકો બની ગયા છે ત્યારે લોકોને લાગે છે ને કે અમારી એજ થઈ ગઈ છે. એજ જેવું સ્ત્રીઓને તો હોતું જ નથી જોવા જઈએ તો. ઓનલાઈન સ્વીટ 16 અમારી ક્લબમાં તમે જોવા મળશે. આ બધા 60 પ્લસ છે. કદાચ મે બી પોસિબલ છે કે 70 પ્લસ પણ હશે, પણ છતાંય ક્લબમાં બધા કેવી રીતે એન્જોય કરે છે આપ જોઈ શકો છો. દાદી નાની અત્યારે પણ નાનકડી નાનીની જેમ નાની છોકરીઓ થઈ ગઈ છે એવું છે. મજા આવે છે. તૈયારી થઈ રહી છે અત્યારે પિકનિકની અને સાથે સાથે બધા પોતાના ઘરેથી ટેડી બેર લેવું લઈને આવ્યા છે અને એનો ફેશન શો છે. અમારા પાયાના મોભી અસ્મિતાબેન એવા ઘણા બધા સિનિયર સિટીઝન છે જે આટલા વર્ષોથી આ ક્લબ ચલાવી રહ્યા છે અને ખૂબ સરસ એવું મેનેજમેન્ટ કરે છે. જાગરણ કરવા પડે. જાઓ બરો તૈયારી કરો. અચ્છા, હવે ટાસ્ક આપેલા છે. ટાસ્કમાં અહીંયા જે ગ્રુપ આપેલું છે ને જાગરણ કરવાનું ટાસ્ક આપેલું છે એટલે કે જયા પાર્વતીનું જાગરણ કરવાનું છે. તો જાગરણમાં એ લોકો શું કરે છે આપણે જોઈએ. હવે આ અમારું ચોથું ગ્રુપ છે જેના અંદર એ લોકોને ટાસ્ક મળ્યો છે જાગરણ. તો જાગરણમાં એ લોકો શું કરવાના છે આપણે જાણીએ. અમે તો જાગરણમાં છે ને પત્તા નથી રમતા. અમે તો જૂના જમાનાના માતાજીના ગરબા ગાવાનું જ કરીએ છીએ. અને જુઓ અમે કેવા ગરબા લઈએ છીએ, તમને પણ મજા આવશે. અમને તો રાસ ગરબાનો બહુ જ શોખ છે. અમે માતાજીના ભજન પણ ગાઈએ છીએ. અમે જાગરણમાં હેલારો પણ બોલવાના છીએ અને ખૂબ એન્જોય કરવાના છીએ. ઓકે, ચાલો હાલો હવે બધાના સાથ સહકાર સાથે આપણે ગીત ગાતું. જય
शादी करके फसया यार राजा चाचा कवारा પછી કુવાનું થવું શક્ય નથી એટલે ઓકે નેક્સ્ટ ગ્રુપ આવી જજો ફાસ્ટ શું છે તમારું નીચે આવી જાઓ डिलाइट में जाएंगे ना पूरी करके पाएंगे डिलाइट में जाएंगे ना पूरी करके पाएंगे भाईनी मोटर चाली આ લોકોને બચ્ચોની કિડ્સ પ્લે છે એટલે જોવો બધા બાળકોનો પ્લે હાઉસ છે अड़को तड़को दही दड़को सावर काटे सावर काटे फूल फूल कतुरानो सागर बेड़ी चालू चकली उड़े पोपट उड़े टीनी उड़े एक अड़े एक पागल लकड़ी की काटी काटी के घोड़ा घोड़े के मुंह से जो मारा घोड़ा 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 के घोड़ा આ લોકોની तन्हाई के आलम में बरसात के मौसम में तन्हाई के आलम में मैं घर से निकल आया અમારે નાઈટ આઉટ બનાવેલી છે 20 જણા બને હવે અમે બેઠા છીએ રાત કરશું બધાની સાથે ચાલો જોઈએ અહીંયા બીજી ટીમ પણ તૈયાર થઈ ગઈ છે તો અહીંયા શું કરવાનું છે તમારે લોકોએ શું કરવાનું છે નાઈટ મેચ આવ્યો છે જો જોડી કરીએ છીએ અમારી અમારી ટીમના બેસ્ટ બેટિંગ કરવાની છે અને બધા ફૂલ એન્જોય કરવાના નાઈટ આઉટનું જે ટાસ્ક આપેલું હતું એ નાઈટ માં શું કરવું એની અત્યારે હોટ ડિસ્કશન ચાલી રહી છે મેમ્બરો વતી અહીંયા પર મસ્ત મજા રીલની આપણે ડાન્સ પ્રેક્ટિસ કેમ કરવી પ્રેક્ટિસ ચાલી રહી છે અત્યારે
અહીંયા ટીમ મેમ્બર ડિસાઈડ કરે છે કે હવે આપણે શું કરવાનું છે. અહીંયા ફેશન શોનો ટાસ્ક આપેલો છે એટલે એ લોકો ફેશન રાઉન્ડ કરશે. You want to shoot images like these? You will not need it, but Jalma. Jalma. You shot the hotline up to the Jalma. Jalma. Just ride. Never lie. If you come up with it, just move on, Jalma. Just move on, Jalma. Go ahead and hit it, Jalma. Jalma. સેકન્ડ ગ્રુપ રેડી રહેજો. સેકન્ડ ગ્રુપ આવી જજો ત્યાંથી. આવી જજો. હેલો. તમારે ટર્ન છે, આવી જાઓ. તમારે ટર્ન છે, આવી જાઓ. એના પછી તમારે ટર્ન છે, આવી જાઓ. આવી જાઓ. के मौसम में के आलम में ઓકે નેક્સ્ટ ગ્રુપ બે હાઉસ ગ્રુપ છે. બાર ગીત ગાઈ રહ્યા છે.
આપ સર્વેનું ડિલાઇટ યોગા ક્લાસીસમાં સ્વાગત છે. પહેલા આપણે થોડું હળવી એક્સરસાઇઝ કરીશું, દેન પ્રાણાયામ અને પછી આપણે મેડિટેશન કરીશું. બરાબર છે? શરૂઆત આપણે હળવેથી બોડી રોટેશન અને નેક રોટેશનથી કરીશું. ડાબી સાઈડથી શરૂઆત કરીશું, બોડી રોટેશન. બરાબર? અને શ્વાસ લેતા લેતા બોડી ઉપર અને પછી શ્વાસ છોડતા છોડતા બોડીને નીચે લઈ જવાનું છે. મારી જોડે સાથે ચલો. આપણે લોંગ વિલોંગ કરીશું. પ્રાણાયામ. તમારી ફર્સ્ટ બે ફિંગર કપાળ ઉપર રાખો. ડાબી સાઈડથી શ્વાસ લેશું. જમણી સાઈડથી શ્વાસ છોડીશું. વૈશાલીબેન એક બાજુ લેવાનો. અમારા યોગા ટીચર અહીંયા હજરા હજુર છે. શ્વાસ લો, શ્વાસ લો. આંખો બંધ કરી शांति से खड़े हो जाइए अपने आप से. મસ્ત મજાનું ડિલાઇટનું ડિલિશિયસ ડિનર તૈયાર છે. તો ચલો બધા જમવાની મોજ લઈએ અને શું મેનુ છે આજે આપણે જોઈએ. ચલો, મસ્ત મજાનું અથાણું તૈયાર છે, સાથે છે છોલે પનીર ને. હા, છોલે પનીર, પરાઠા. એ તો હાલે, એ તો હાલે. પીરસવા વાળા તો પેલા થોડી ભૂખા રહીએ. સાથે છે બિરયાની, દહીં, ઢોકળા, લીલી ને ગળી ચટણી સાથે પાપડ. તો છે ડિલાઇટ ટુ ડિલિશિયસ ડિનર અત્યારે આપણી વચ્ચે. આપ જોઈ શકો છો કે બધા લોકો ડિનરની મોજ લઈ રહ્યા છે. લાઈન પણ લાગી ગઈ છે. જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે. એ લોકો મસ્ત મોજ મસ્તીથી જમી રહ્યા છે. હા, કેવી ટેસ્ટી છે? ટેસ્ટી? હા, ટેસ્ટી છે ને? હા, આ છે મારા ડિલાઇટની બધી માનવણીઓ છે. દર મહિને આવું કંઈક ને કંઈક પ્રોગ્રામ એન્જોય કરે છે અને સાથે ડિનર.
બહુ સરસ છે. હા ચોક્કસ. ચલો બધા ખાઈએ. અને આજનો મારો બ્લોગ ડિલાઇટનું મસ્ત ડિલિશિયસ ડિનર જમ્યા પછી એમના રસોડાને તો આપણે ચોક્કસ મુલાકાત લેવી જોઈએ. તો ચલો કેટરિંગ કોણ છે એ આપણે જાણી લઈએ. અને ખૂબ સરસ એમને અમને જમાડ્યું. એમના માટે આપણે એમને થેન્ક યુ પણ કહી દઈએ. આટલી કડી મહેનત થાય લોટ બાંધવામાં, ત્યારે અમને આટલા બધાને સરસ જમાડી શક્યા. પછી ગોયડા થાય છે, અમારા બા સરસ મજાની તૈયારી કરે છે. જ્યારે આટલા લોકો રસોઈ તૈયાર કરે ને ત્યારે અમે બધા સરસ જમી શક્યા છીએ. ત્યારે એના વિના તો આપણું શક્ય જ નથી. આ મોટા મોટા આંધણ મુકાઈ ગયા છે, પાપડ તરાય છે, પૂરી તરાય છે. અહીંયા શું થાય છે? અરે હા, એ તો મસ્ત કહેવાનું ભૂલાય જ ગયું કે અત્યારે સાંજે ડિનર પત્યા પછી ડિલાઇટમાં કાંઈ ખૂટે નહીં. એટલે ડિનર પછી અત્યારે એક વખત ફરી પાછી હાઉસી રમાડશે. હાઉસી રમ્યા પછી એક રીલ્સ જોશું. ત્યાર પછી થોડુંક આપણે એન્જોયમેન્ટ કરશી. આ તો પિકનિક પાર્ટી છે. અને ત્યાર પછી ગરમા ગરમ ગાંઠિયા અને પછી બાય બાય. તો આ તૈયાર થઈ રહ્યા છે, પાપડ તરાઈ રહ્યા છે. અત્યારે ગાંઠિયાનો લોટ બંધાઈ રહ્યો છે. આ બાજુ ભાઈ ઇન્સ્પેક્શનમાં ઊભા છે, બધું બરાબર બને છે કે નહીં જોવા માટે થઈને. જામનગરમાં આમ તો ફેમસ છે, છતાં પણ આપણે એમના જ મોઢે જાણીએ કે એમના કેટરિંગનું નામ શું છે. કિશન કેટરિંગ જામનગરમાં જ છે ને. અને બહાર પણ લોકોના ઓર્ડર લે છે. અમારા કંકુબેન જામનગર આખામાં ફેમસ છે અને ખૂબ સરસ રસોઈ બધાને પ્રેમથી જમાડે છે. થેન્ક યુ કંકુબેન, બહુ મજા આવી ને સરસ રસોઈ હતી તમારી ખરેખર. મારો વ્લોગ હું અહીં જ ખતમ કરું છું. તો પ્લીઝ આપ સૌ આખો બ્લોગ જોઈ અને મને કહેશો કે આપને અમારી આ પાયજામા પાર્ટી કેવી લાગી. તો આપ અમારી સાથે ચેનલમાં પહેલી વખત જોડાતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવા નવા નવા બ્લોગ, નવી નવી કિટી પાર્ટીનું કવર અને પ્લસ અમારી આવી પાર્ટીઓને જોવા માટે ચૂકશો નહીં. બરાબર છે? તો ચલો મળ્યા પછી. ટાટા, બાય બાય, સી યુ અગેન.